જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી કે જીએસઆરટીસી હેલ્પર અને કંડક્ટર માટે દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, જે સમય મળ્યો છે એ સમય પ્રમાણે આપણે તમામ સિલેબસ કવર કરી આપીશું અઠવાડિયામાં. તો એ પ્રમાણે તમે વિડીયો જોતા રહેજો, તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જે આઈએમપી પ્રશ્નો છે સ્ટાન્ડર્ડ બુકમાંથી લીધેલા છે, એટલે આ જે છે પ્રશ્નો તમામ જે છે સરકારી જે બુક છે, મતલબ કે સ્ટાન્ડર્ડ જે બુક છે એમાંથી આ તમામ પ્રશ્નો લીધેલા છે. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી 10 માર્ક્સનો છે રોડ સેફ્ટી. તો એના આઈએમપી 50 પ્રશ્નો છે. આવનારી પરીક્ષામાં તમને આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય એવા છે. તો ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને જે મિત્રો ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે તો એમને પણ ફાયદો થાય. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. રસ્તાના ટ્રાફિક ચિહ્નો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો જે રસ્તાના જે ટ્રાફિક ચિહ્નો મુખ્ય 3 પ્રકારના હોય છે. કયા? મેન્ડેટરી, કોશનરી અને ઇન્ફોર્મેશનરી. બરાબર, ઇન્ફોર્મેશનરી મુખ્ય 3 પ્રકારના છે: મેન્ડેટરી, કોશનરી અને ઇન્ફોર્મેશનરી. બરાબર. એના પછી મેન્ડેટરી રોડ સાઇનનો મુખ્ય હેતુ શું છે? તો કે પાલન કરવાના આદેશ આપવો. ઓપ્શન સી સાચો જવાબ છે, પાલન કરવાના આદેશ આપવા. કોશનરી અથવા તો વોર્નિંગ સાઇન સામાન્ય રીતે કયા આકારના હોય છે? તો ત્રિકોણાકાર. જે વોર્નિંગ આપતા હોય, ચેતવણી આપતા હોય, તો એ ઓપ્શન બી સાચો જવાબ ત્રિકોણાકાર હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવા જ પ્રશ્નો મિત્રો પૂછાશે. ઇન્ફોર્મેશનરી સાઇન રોડ સાઇન સામાન્ય રીતે કયા આકારમાં હોય છે? તો તેનો સાચો જવાબ છે ચોરસ અથવા તો લંબચોરસ. ચોરસ અથવા તો લંબચોરસ સી સાચો જવાબ છે, જે માહિતી આપતા હોય છે. સ્ટોપ ચિહ્નનો આકાર કયો છે? તો સ્ટોપ ચિહ્નનો આકાર ઓપ્શન સી અષ્ટકોણ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગીવ વેનો ચિહ્નનો આકાર કયો છે? તો ત્રિકોણ. ગીવ વે, રસ્તો આપો. બરાબર, તો એનો આકાર કેવો હોય છે? ગીવ વે જે લખેલું હોય છે તો એનો આકાર ત્રિકોણ જેવો હોય છે. નો એન્ટ્રી ચિહ્ન શું દર્શાવે છે? તો નો એન્ટ્રી જે છે પ્રવેશ પ્રતિબંધિત, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આ ટાઈપના જ પ્રશ્નો તમારે આવશે. ઓવરટેકિંગ પ્રોહિબિટેડ ચિહ્નનો અર્થ શું છે? તો ઓવરટેક કરવું પ્રતિબંધ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. યુટર્ન પ્રોહિબિટેડનો અર્થ શું છે? યુટર્ન પ્રોહિબિટેડ 9માં સાચો જવાબ છે. ઓપ્શન બી યુટર્ન પ્રતિબંધિત છે. હોર્ન પ્રોહિબિટેડ ચિહ્ન શું સૂચવે છે? તો હોર્ન વગાડવાની મનાઈ. ઓપ્શન બી સાચો જવાબ છે. સ્પીડ લિમિટ ચિહ્ન શું દર્શાવે છે? તો મહત્તમ જે નિર્ધારિત ગતિ દર્શાવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નો પાર્કિંગ ચિહ્નનો અર્થ શું છે? તો પાર્કિંગ પ્રતિબંધિત. ઓપ્શન સી સાચો જવાબ છે. નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગનો અર્થ શું છે? તો વાહન ઊભું રાખવું, રોકવું, પ્રતિબંધ. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ છે. કમ્પલ્સરી કીપ લેફ્ટ ચિહ્ન શું સૂચવે છે? ઓપ્શન સાચો જવાબ છે બી, ડાબી બાજુ રાખવું ફરજિયાત. બરાબર. કમ્પલ્સરી સાઉન્ડ હોર્ન ચિહ્નનો અર્થ શું છે? તો હોર્ન વગાડવું ફરજિયાત. ટ્રક પ્રોહિબિટેડ ચિહ્ન શું દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે ટ્રકનો પ્રવેશ પ્રતિબંધિત. ઓપ્શન બી સાચો જવાબ છે. રસ્તા પર તૂટેલી જે બ્રોકન સેન્ટર લાઇન સામાન્ય રીતે શું સૂચવે છે અથવા તો દર્શાવે છે? આ પ્રશ્ન વારે પૂછાય છે. તો યોગ્ય પરિસ્થિતિમાં પાર કરી શકાય. યોગ્ય પરિસ્થિતિમાં પાર કરી શકાય. ઓપ્શન બી સાચો જવાબ છે. ડબલ કન્ટિન્યુઅસ લાઇનનો અર્થ શું છે? તો કોઈ પણ દિશામાં ક્રોસિંગ ન કરવું, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, તમે પેપર જોઈ લેજો જૂના. સ્ટોપ લાઇનનો જે મુખ્ય હેતુ શું છે? તો વાહન ક્યાં રોકવું તે દર્શાવવા માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઝીબ્રા ક્રોસિંગનો મુખ્યત્વે કોના માટે હોય છે? તો પગપાળા રાહદારીઓ માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. પેડેસ્ટ્રીયલ ક્રોસિંગ નજીક વાહન ચાલકે શું કરવું જોઈએ? તો જરૂર પડે તો ગતિ ઘટાડીને રાહદારીને રસ્તો આપવો. ઓપ્શન સી સાચો જવાબ છે. પેડેસ્ટ્રીયલ ક્રોસિંગ પાસે શું ટાળવું જોઈએ? તો ઓવરટેક કરવું મના છે અથવા તો ટાળવો જોઈએ. ઓપ્શન સી સાચો જવાબ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ પ્રકાશનો અર્થ શું છે? તો ઓપ્શન સી રોકો અથવા તો થોભો. ટ્રાફિક સિગ્નલમાં પીળો પ્રકાશ શું દર્શાવે છે? તો રોકાવા ચાલવા માટે તૈયાર રહો. બરાબર.
ઓપ્શન બી સાચો જવાબ છે. ટ્રાફિક સિગ્નલમાં લીલો પ્રકાશ શું સૂચવે છે? તો આગળ વધો. બરાબર, ઓપ્શન સી સાચો જવાબ. ટ્રાફિક પોલીસનો હેન્ડ સિગ્નલ અને ટ્રાફિક લાઇટમાં વિરોધાભાસ હોય તો કોનું પાલન કરવું જોઈએ? તો ટ્રાફિક પોલીસના સિગ્નલનું. ઓપ્શન બી સાચો જવાબ. રાત્રે વાહન ચલાવતી વખતે કઈ બાબત ખાસ જરૂરી છે? તો યોગ્ય લાઇટનો ઉપયોગ કરવો. ઓપ્શન બી સાચો જવાબ છે. વળાંક લેતા પહેલાં શું કરવું જોઈએ? તો વળાંક લેતા પહેલાં જે છે ઓપ્શન બી સાચો, યોગ્ય ઇન્ડિકેશન અથવા તો સિગ્નલ આપવું જોઈએ. રાઉન્ડ અબાઉટ નજીક પહોંચતી વખતે શું કરવું જોઈએ? તો ગતિ ઘટાડવી અને સાવચેતી રાખવી. ઓપ્શન બી. રાઉન્ડ અબાઉટ પર કોને રસ્તો આપવાનો નિયમ દર્શાવવામાં આવે છે? તો જમણી બાજુથી આવતા વાહનને. જમણી બાજુથી જે વાહન આવતા હોય એમના માટે. બરાબર. સલામત ડ્રાઇવિંગ માટે વાહન ચલાવતા પહેલાં કઈ બાબતો તપાસવી યોગ્ય છે? તો બ્રેક, લાઇટ, ટાયર, ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. વાહન ચલાવતી વખતે રિયર વ્યૂ મિરરનો ઉપયોગ શા માટે થાય છે? તો જે પાછળના જે ટ્રાફિક જોવા માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. સલામત ડ્રાઇવિંગમાં વાહનો વચ્ચે શું જાળવવું જોઈએ? તો સલામત અંતર. ઓપ્શન બી સાચો જવાબ છે. વાહન ચલાવતી વખતે ડ્રાઈવરનું ધ્યાન મુખ્યત્વે ક્યાં હોવું જોઈએ? તો રસ્તા પર. ઓપ્શન બી સાચો જવાબ છે. પેડેસ્ટ્રીયલ ક્રોસિંગ કયા પ્રકારના ચિહ્ન અથવા તો માર્કિંગ સાથે સંબંધિત છે? તો રાહદારી સુરક્ષા. ટી ઇન્ટરસેક્શન કયા પ્રકારનું ચિહ્ન છે? કોશનરી અથવા તો વોર્નિંગ. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ છે. રાઇટ હેન્ડ કર્વ ચિહ્ન શું દર્શાવે છે? તો રાઇટ હેન્ડ કર્વ શું દર્શાવે છે? આગળ જમણી તરફ વળાંક છે. બરાબર. એના પછી સ્ટીપ એસન્ટ ચિહ્ન શું સૂચવે છે? તો તીવ્ર ચઢાણ. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ છે. નેરો બ્રિજ ચિહ્નનો હેતુ શું છે? તો આગળ સાંકડો પુલ હોવાની ચેતવણી. સ્કૂલ અહેડ પ્રકારનું ચેતવણી ચિહ્ન શું સૂચવે છે? તો શાળા વિસ્તાર આગળ. બરાબર. પેટ્રોલ પંપ કયા પ્રકારના ચિહ્નોનું ઉદાહરણ છે? ઇન્ફોર્મેશનરી, એટલે કે તમને માહિતી આપે છે કે આગળ પેટ્રોલ પંપ આવે છે. હોસ્પિટલ ચિહ્ન મુખ્યત્વે શું દર્શાવે છે? તો હોસ્પિટલની સુવિધા. ઓપ્શન એ સાચો જવાબ છે. ફર્સ્ટ એડ પોસ્ટ ચિહ્ન શું દર્શાવે છે? પ્રાથમિક સારવારની સુવિધા. ઓપ્શન બી સાચો જવાબ. રોડ માર્કિંગનો મુખ્ય હેતુ શું છે? તો વાહન ચાલકોને માર્ગદર્શન અને સલામતી આપવી. ઓપ્શન બી સાચો જવાબ. સેન્ટર લાઇનનો મુખ્ય હેતુ શું છે? તો વિરુદ્ધ દિશાના ટ્રાફિકને અલગ દર્શાવો. ઓપ્શન એ સાચો જવાબ છે. ગીવ વે રોડનો માર્કિંગનો અર્થ શું છે? તો કે મુખ્ય માર્ગના ટ્રાફિકને રસ્તો આપવો. ઓપ્શન એ સાચો જવાબ છે. યલો બોક્સ જંકશનમાં વાહન ક્યારે પ્રવેશવું જોઈએ? તો આગળ પૂરતી જગ્યા સ્પષ્ટ હોય ત્યારે. ઓપ્શન બી સાચો જવાબ છે. વાહન ચલાવતી વખતે અનાવશ્યક હોર્ન વિશે યોગ્ય નિયમ કયો છે? તો અનાવશ્યક હોર્ન ન વગાડવું. જરૂરિયાત ના હોય તો હોર્ન ન વગાડવું. ઓપ્શન બી સાચો જવાબ છે. ટ્રાફિક પોલીસનો હેડ સિગ્નલ વાહનને રોકવા માટે યોગ્ય ઉપયોગ લેવાય છે? તો હા. એના પછી રોડ સેફ્ટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ટ્રાફિકનું સલામત અને શિસ્તબદ્ધ સંચાલન તથા અકસ્માતો ઘટાડવા. તો મિત્રો, પરીક્ષા માટે જે ખાસ યાદ રાખવા, તો મેન્ડેટરી એટલે કે આદેશાત્મક. બરાબર, આદેશ આપતા હોય. કોશનરી ચેતવણી આપતા હોય છે. ઇન્ફોર્મેટરી તો માહિતી આપતા હોય. બરાબર. સ્ટોપ તો અષ્ટકોણ, ગીવ વે ત્રિકોણ, બ્રોકન સેન્ટર લાઇન યોગ્ય પરિસ્થિતિમાં પાર કરી શકાય, ડબલ્સ કન્ટિન્યુઅસ લાઇન ક્રોસિંગ નહીં કરવાનું, રેડ તો સ્ટોપ, રેડ તો સ્ટોપ, યલો તો રેડી અથવા તો કોશન, અને ગ્રીન તો ગો. બરાબર. તો મિત્રો, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે આ પ્રશ્નો. તો આશા છે કે તમે વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આભાર દોસ્તો. ફરીથી નેક્સ્ટ મળીશું બીજા વિડીયોમાં. તમારો જે કંડક્ટરનો સિલેબસ કમ્પ્લીટ કરાવીશું. આભાર.